છોટાઉદેપુરના નસવાડી તાલુકાના લીંડા ગામે આવેલા તળાવમાંથી ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે તે માટે કરોડોના ખર્ચે નિર્માણ પામેલી કેનાલ વિવાદમાં સપડાઈ। 1.19 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલી 3.50 કિલોમીટર લાંબી કેનાલમાં પાણી છોડવામાં આવે એ પહેલા જ ઠેર ઠેર તિરાડો પડી ગઈ। પાણી છોડ્યા વિના જો કેનાલ તૂટી જતી હોય તો પાણી છોડ્યા બાદ તેની સ્થિતિ કેવી થશે તે અંગે ખેડૂતોમાં અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। સ્થાનિકોનો આરોપ છે કે સિંચાઈ વિભાગના અધિકારીઓએ કામગીરીનું યોગ્ય નિરીક્ષણ ન કરતા કોન્ટ્રાક્ટરે ગુણવત્તા વગરનું હલકી કક્ષાનું કામ કર્યું છે। આ અંગે ગ્રામ પંચાયતના સરપંચે સિંચાઈ વિભાગના ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી છે। અત્યારે હું જ્યાં ઊભો છું એ વર્ષો જૂની કેનાલ નથી, પરંતુ થોડાક સમય પહેલા જ બનેલી આ કેનાલ છે। છોટાઉદેપુર જિલ્લાનું નસવાડી તાલુકાનું લીંડા ગામ છે અને લીંડા ગામે સિંચાઈ વિભાગ દ્વારા અહીંયા તળાવ બનાવવામાં આવ્યું છે। આ વિસ્તારના 5 થી વધુ ગામોના ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે તે માટે અહીંયા તળાવ બનાવવામાં આવ્યું છે અને ત્યાંથી આ કેનાલો પસાર થાય છે। અત્યારે જ આ કેનાલો બનાવવામાં આવી છે અને આ જે કેનાલો છે તેમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે અને નવી કેનાલોમાં ભ્રષ્ટાચારના ગાબડા પડ્યા છે। આપ જોઈ શકો છો આ કેનાલોની હાલત છે। જે આ સિંચાઈ તળાવનું પાણી પણ છોડવામાં નથી આવ્યું તે પહેલાં જ કેનાલમાં ઠેર ઠેર તિરાડો અને ગાબડા પડી ગયા છે। એટલે આ વિસ્તારના જે ખેડૂતો છે તે સ્પષ્ટ આક્ષેપ કરી રહ્યા છે કે કોન્ટ્રાક્ટર અને અધિકારીની મિલીભગતના કારણે મોટા પાયે આ જે કામગીરી છે તેમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોય તેવો આક્ષેપ કરી રહ્યા છે। જે કેનાલોમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે તેના કારણે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સરકાર અને તંત્ર જે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ છે તેમની ઉપર કાર્યવાહી કરી અને નવીનીકરણ ફરી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। રિહાન પટેલ, એબીપી અસ્મિતા, છોટાઉદેપુર। કામ કર્યું સરકાર, આટલો બધો ખર્ચો આપ્યો બરોબર છે, તો એ ખર્ચોનો દુરુપયોગ કર્યો છે, ઉપયોગ નથી કર્યો। કેનાલ બની અને તાત્કાલિક તૂટી ગઈ છે। આમાં કોન્ટ્રાક્ટનું જે કંઈ હોય તે નિષ્કાળજીને લીધે તો ખેડૂતોની માંગ છે કે ખેડૂતોને પાણી મળે, પણ ખેડૂતો પાણીની રાહ જોઈને બેઠા, પણ અત્યારે કેનાલ તૂટી ગઈ છે તો ખેડૂતોને કેવી રીતે પાણી મળશે? અને હાલ જે નંદા નિગમનું પાણી છે તે પણ ખેડૂતોને મળતું નથી। એની પણ વારંવાર રજૂઆત કરી અને આ કેનાલ પાણી ના મળે તો આમ ખેડૂતો શું કરશે? આ કોન્ટ્રાક્ટની બે ગાડી કર્મચારીને બે દેખાય, કોઈ જોવાઈ આવતા નહીં અને આ કેનાલ હાવ તૂટી જશે અને આ કેનાલ સારી થાય તો અમને પાણી મળે એવું છે। લીંડા ટેકરાની જે મેઇન કેનાલ છે એના ચેનેજ 180 ઉપર ડાબી બાજુએ જે ટેકરી આવેલી છે ડુંગર ઉપરથી પુષ્કળ પ્રમાણમાં પાણી, વરસાદી પાણી આવી જતા ચેનેજ 180ના ભાગે નુકસાન થયેલું છે કેનાલને, જેનું અમે સ્થળ નિરીક્ષણ કરેલ છે અને એજન્સીને જાણ કરેલ છે। હાલ આ કામ પ્રગતિ હેઠળ જ છે, એટલે આનું રિપેરિંગ કામ થઈ જાય।